સુરતમાં ઐતિહાસિક જીત હાંસલ થઈ છે ત્યારે તમામ એ બાબતના મુદ્દાઓ છે સામે આવી રહ્યા છે। પાટીદાર ગઢ ખાસ કરીને કહેવામાં આવે, ગત ચૂંટણીની અંદર 27 જેટલી બેઠકો છે આમ આદમી પાર્ટી લાવી હતી અને આ વખતે તેમની મનસા હતી બોર્ડ બનાવવાની, એટલે કે તેઓ મેયર પદે સામેલ થશે, તેમની જે પાર્ટી છે એ સત્તામાં આવશે, પરંતુ એ સપના છે એના ઉપર પાણી ઢોળાઈ ગયું છે। મનોજ સોરઠિયા જે નેતા માનવામાં આવે છે આમ આદમી પાર્ટીના, તેમની કારમી પરાજય થઈ છે। એની સાથોસાથ પાયલ સાકરિયા જેઓ વિપક્ષના નેતા હતા તેમની પણ હાર થઈ છે। જો કે 35 થી 40 બેઠકની અનુમાન છે એ સૌ કોઈ લગાવતા હતા અને આમ આદમી પાર્ટી છે એ 75 બેઠકનો અનુમાન લગાવતા હતા, પરંતુ માત્ર 4 બેઠક ઉપર તેમને સંતોષ માનવો પડ્યો છે। બીજી તરફ કોંગ્રેસના હાલ બેહાલ છે। ગત ચૂંટણીમાં કોંગ્રેસ મુક્ત સુરત હતું, પરંતુ આ વખતે કોંગ્રેસની 1 બેઠક આવી છે, ત્યારે કહી શકાય કે 120 બેઠકમાંથી ભાજપને 115 બેઠક અને આમ આદમી પાર્ટીને 4 બેઠક અને કોંગ્રેસને માત્ર 1 બેઠક, જે પ્રમાણે અત્યારે હાલ જે ઐતિહાસિક જીત મેળવી છે, ત્યારે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકામાં બીજી વખત એવી ઘટના બનશે જ્યાં વિપક્ષ જ નહીં હોય। જી હા, 1995માં 99 બેઠક પૈકી 98 બેઠક ભાજપને આવી હતી અને 1 બેઠક અપક્ષ જીતી ગયું હતું, ત્યારે વિપક્ષ નહોતું। અને હવે સુરત મહાનગરપાલિકાની 2026માં જે ચૂંટણી થઈ છે, નિયમ મુજબ વિપક્ષ માટે 10% બેઠક જરૂરી હોય છે, પરંતુ આમ આદમી પાર્ટી પાસે માત્ર 4 અને કોંગ્રેસ 1, એટલે ટોટલ 5 થાય છે અને 7 બેઠક પણ નથી થઈ રહી। ત્યારે સુરત મહાનગરપાલિકા એવી મહાનગરપાલિકા હશે જેમાં વિપક્ષનું પદ નહીં હોય।